જય દ્વારકાધીશ બધા મિત્રો, તમારું સ્વાગત છે ભાઈ ટેકમાં નવા બ્લોગમાં। જો અત્યારે આપણે પાછા આજ વાડી આવી ગયા છીએ અને આજે એવો તડકો હે। હવે તો ઉનાળો આવી ગયો એટલે તડકામાં કંઈ ઘટતું જ નથી। અને જો આંબામાંથી ફાકડીઓ કેટલીઓ ખાઈ ગયો અને આંબામાં આવી એવી ફાકડીઓ જો હવે કેરીઓ થઈ જાય થોડાક દીમાં એવી હોય ને। જો અટાણે પવન આવ્યો છે આજ થોડો ખારો હે, ગરમ નથી ને જો આંબામાં તમે ફોકસ નહીં થતું હોય બહુ। એક ડાયરમાં કેટલી લૂમ છે અને જો પછી આપણે હવે હે ને આકડી લઈ લીધી છે અને હવે આપણે કાયતરા પડવા જવાનું છે। તો ચાલો હવે આપણે કાયતરા પડવા જઈએ। તો ચાલો હવે આપણે કાયતરા આપડી લઈએ। તો આમાં ક્યાંક ક્યાંક છે દેખાય છે તો હેઠે છે એટલે વાંધો નહીં આવે। અને જો પછી આપણે 4-5 કાયતરા આપડી લીધા એટલા જ પછી એપડા અટાણે પવનને કારણ કે અપડાતાય નથી। તો જો આખરે આપણે ગામમાં ગયા તો માઇક લઈ આવ્યા છીએ અને અત્યારે જો અહીંયા નગો બાજુવાળાના ખેતરમાં હાથી આકે છે। તો હવે જરાક આમ હેઠો વળી આવે પાછો અહીંયા આવે તો પાછો આમ હેઠો હોઈને આવે ને તો જરાક બાખાજી બોલાવી નાખીએ એટલે જી આપણે 2 મિનિટ વહી જઈએ। હાલો નામ તો વાહે વાહે જ જાય। અને જો હવે પાસે પૂગી ગયા છીએ અને જો માન હેઠે પૂજામાંથી માન હાલીને આવ્યા બહુ લાંબુ જો અટાણ પવન આવ્યો છે લગભગ માઇકમાં તો નહીં કેચઅપ થતું હોય અને જો નકો આખો માલ બનાવી લેવાનો છે ખેતરમાં। અટાણે મોટા માવો ભર્યો માવોમાં બતાય તો આપણે હેઠે પાછું આપણે વાળીએ થાકી બે થઈ ગયા અને ભાઈ હેઠે માન ફુગાવાનું જો અત્યારે હવે આપણે આપણી વાડી બાજુ નીકળી ગયા છીએ। જો તમે ખાલી પવન જો આજ જે જો ઝાડવા નમાવી નાખે એવો છે અને આજ તો હજી ઠંડો છે, બાકી કાયમ ગરમ હોય ને। જો અત્યારે આપણે ગામમાં આવી ગયા છીએ જો અહીંયા ક્રિકેટ રમવા આવી ગયા છીએ ખેતરમાં અને જો અત્યારે યુએનની બેટિંગ આલે છે ને પ્રીતની બોલિંગ આલે છે અને જો આપણો ખોફ કેવડો આપણી ટીમની બેટિંગ પૂરી થઈ ગઈ ને તોય આપણે બેટિંગ અટાણે હાલે બોલિંગ વાળી ટીમમાં થઈ ને તોય આપણે બેટિંગ લેવાની છે। जो रन थोड़ी गया है ने અત્યારે વીર બેટિંગ में આવ્યો છે और ये बल्लेबाजी के साथ बॉल पीछे हो गया એટલે છે ને આપણે હવે હિન્દી ન થાલતી એટલે બાવા હિન્દીમાં બોલીએ। અને જો પ્રીત દડા फेंकने जा रहा है तू मार स्टेडियम में बायन घोड़ी नाचवा मालूम છે। और देखो फिर से है ना अच्छी बल्लेबाजी के साथ पीछे दड़ा हो गया है અને જો બાંધણા हो गया है। हरे राम कृष्ण गगनदार कैसे मारो प्लीज भाई बिग फैट આવી ગયા કોટરડામ ગાંડી નથી ગયા છે અમારા ગામમાં એક થી એક। તમારે ફની શોમાં બોલાવો હોય ને તો કોમેન્ટ કરજો તો અમારે જોઈએ। હજી કે હસવાનું નથી પછી કે રમવા નહોતા ગયા ને અત્યારે જો આપણે સાંજ પડી ગઈ છે ને ઘરે આવી ગયા છીએ કારણ કે પછી આપણે ચાર્જિંગ મોબાઈલમાં ખૂટી ગયું તો જો આપણે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે આપણે અગાસી ઉપર બેઠા છીએ ને હવે આપણે અહીંયા જ હોવાનું છે અને અત્યારે પવન એવું આવે છે ટાઢો બાકી હેઠે તો ગરમી થાય છે અહીંયા જ ઉપર જ હવે તો રહેવું પડે છે હેઠે જ પછી આપણે 17 પંખા ચાલુ કરી દઈએ તો ગરમી જ થાય છે। જોયું અમારું ગામ બતાવું તમને આમ પછી લાઈટો થાય છે ને ત્યાં પછી કંજા ધાર આવી જાય છે તો નાનકડું ગામ છે। 2250ની વસ્તી છે 2250 જેટલી એટલે હું બોલું કે બોલવા લાયક નથી મગજમાં આવી છે પાછી ક્લિપ બનાવીશું। આ તો પછી ટાઈમ તો કાઢવો ને ગમે એમ કહીને મિનિટો તો વધારે હોય ને તો તમારો વ્લોગ આવશે
અને આ કાલ આપણે પરીક્ષા કાલથી ચાલુ થાય છે. ગુજરાતીનું કાલ પહેલું પેપર છે આપણે, એટલે વાંચવાનું છે. અને અત્યારે જો આપણે મોબાઈલ જોતા હતા તો આપણે થયું કે હાલો વ્લોગ બનાવી નાખીએ. તો હમણાં તો હું જે વ્લોગ બનાવવાનું મન જ નથી થતું. વેકેશનમાં તો આપણે ડેઈલી જ બનાવવાના થાય છે, પછી નોય આવે નક્કી નહીં. અટાણે જે છે એ મગજમાંથી પછી ફરી જાય, આઈડિયો કેન્સલ થઈ જાય આપણે. અને જો હજી તો આપણે છે ને જમવાનું બાકી છે, તોય આપણે અગાસી ઉપર ચડી ગયા છીએ. અત્યારે આપણે છ કાંઈ વાગે એટલે આપણે અગાસી ઉપર ચડી જઈએ, રમીને આવીને ડાયરેક્ટ પછી જરાક તડકો હોય પછી અટાણે તો મજા આવે. આનાથી સારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તો પછી આનાથી સારા આપણે વ્લોગ બનાવી શકીએ. બાકી કેમ બનાવવા, સપોર્ટ જ કોઈનો ન મળે તો પછી એકલો ને એકલો આમ મોબાઈલમાં હાથમાં મોબાઈલ પકડીને રાખવું થાય, એમાં કંઈ ભેગું થતું નથી. અને તમારે જો વ્લોગ બનાવવા જ હોય ને તો તમારામાં સૌથી મોટું ટેલેન્ટ શું હોવું જોઈએ ખબર? વિડીયો બનાવવાનું. પબ્લિકને આમ શું કરવાથી વિડીયો ગમે. અને આપણે જો હું આખરી કેમ બોલતો હતો 1.5-2 મિનિટ એમનીમાં જ વહી ગઈ. એમ કંઈક કરવાથી આમ મિનિટો વધે, એમ આપણે વોટ ટાઈમ વધે, એમ જ આપણે પછી અર્નિંગ થાય. એટલે બધું એમાં જરૂરી છે વ્લોગમાં, શું બતાવવું ને શું સારું છે ને પછી ખેતી વિશે ને બધું, તો જ આમાં ભેગું થાય, બાકી કંઈ ભેગું ન થાય. અને આમાં દેશી ભાષા જ રાખવી પડે. ને આમાં વોટ ટાઈમ તો એટલે આમ મિનિટો તો ફૂલ જોઈ. આગળ જો હું બોલતો હતો અહીંયા જો હજી આગળ બ્લોગ સ્ટાર્ટ કર્યો ને રાતનો, તો 1.5-2 મિનિટ એમને વહી ગઈ. એમ મિનિટો જ આવી પડે તો જ થાય આમાં ભેગું, બાકી થતું જ નથી કંઈ. ને અટાણે નાના 2 વર્ષના છોકરા પાસે મોબાઈલ હોય, એટલે બધાય પાસે અટાણે તો રેગ્યુલર ગામમાં કોઈ એવું ન હોય જેની પાસે મોબાઈલ ન હોય. અને પબ્લિક અટાણે ધૂમ વિડીયો જોઈ છે, બધાના વિડીયો હાલતા જ હોય ગમે એને મોબાઈલમાં. કોઈ એવું છે જેની પાસે મોબાઈલ નથી ને વિડીયો નથી જોતા. તો જરાક વિડીયો આમ સારા મૂકીએ ને તો બધાય જોઈ. અને વિડીયો જો આગળ મેં આ કીધું તો આ કોઈક જોઈ તો જોઈ, કોઈકને ગમે જ જોઈ, બાકી એમને એમ તો ન જોઈ કોઈ. મેં આવું કીધું જ જોશે ને. અને અટાણે બધા વિડીયો જોવામાં ગાંડા થયા છે, એટલે બનાવવાવાળા વધી ગયા છે. આ તો આપણે લાગે તો બાણ, બાકી કંઈ નહીં. એટલે આપણે આ તો વ્લોગ બનાવીએ છીએ. અને હવે શું કહેવું, જો આપણે અહીંયા બેઠા બેઠા બોલ્યું ને 3-4 મિનિટ વહી ગઈ, તો હવે વ્લોગ મોટો નથી થઈ જતો? થઈ જાય ને, તમને ખબર પડે ને. તો હવે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ એના પછીના વ્લોગમાં. ત્યાં સુધી બાય.